હેલો સૌ હરિભક્તોને જય કષ્ટભંજન। દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી। પિતા પુત્રએ હનુમાનજીના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે મંદિર પરિસરમાં ગૌપૂજન કર્યું હતું અને મંદિરના શિખર પર ધ્વજા પણ ચઢાવી હતી। દરમિયાન મંદિરને 5 કરોડનું દાન કર્યું હોવાનું મંદિર સૂત્રોએ જણાવ્યું હતું। જીઓ પર લાઈવ આરતીનું પ્રસારણ થશે। મંદિરના કોઠારી સ્વામીએ મુકેશ અંબાણીને વિનંતી કરી હતી કે સાળંગપુર હનુમાનજી મંદિરની દૈનિક આરતીનું લાઈવ પ્રસારણ જીઓ પ્લેટફોર્મ પર કરવામાં આવે। મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીએ આ પ્રસ્તાવને તુરંત સ્વીકારીને તે અંગેની જરૂરી વ્યવસ્થા કરવા માટે પુત્ર અનંત અંબાણીને સૂચના આપી હતી। ભક્તોની ભારે ભીડ અંબાણી પરિવારના આગમનને પગલે સાળંગપુરમાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। દર્શન કરીને પરત ફરતી વખતે હાજર રહેલા ભક્તોએ જય શ્રી રામ ના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું હતું। આ મુલાકાત અંગેની સત્તાવાર માહિતી મંદિરના ટ્રસ્ટી અને શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા આપવામાં આવી હતી। શ્રી કષ્ટભંજન હનુમાનજીની આરતી હવે જીઓ પ્લેટફોર્મ પર બતાવાશે। કષ્ટભંજન દેવના દર્શનાર્થે આવેલા દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ આ અંગેના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે। મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી। પિતા પુત્રએ હનુમાનજીના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી। આ મુલાકાત દરમિયાન તેમણે પરિસરમાં ગૌપૂજન કર્યું અને મંદિરના શિખર પર ધ્વજા પણ ચઢાવી। એટલે અમારા કોઠારી સ્વામી કીધું કે મને ખ્યાલ નથી કે એને કીધું આમાં આરતી જો લાઈવ થાય તો સારું। એને તરત મુકેશભાઈ આનંદને કીધું કે બેટા જે સ્વામીજી કે બધું કરાવી દઈએ આપણે। આવી બધી અમારે એમની સાથે વાત અને ચર્ચા થઈ। અંબાણી પરિવારના આગમનને પગલે સાળંગપુરમાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। बहुत अच्छा लगा, यहाँ पे आके एक अलग ही सुकून मिला है हमें और साथ साथ मुकेश अंबानी जी आए हैं, इनका भी हमें दर्शन हुआ, बहुत आनंद प्राप्त हुआ है। यहाँ की जो भूमि है वो इतनी पवित्र है, जो यहाँ पे आते हैं रोते रोते आते हैं और हंसते हंसते जाते हैं। દર્શન કરીને પરત ફરતી વખતે હાજર રહેલા ભક્તોએ જય શ્રી રામના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું। આજે કષ્ટભંજન દાદાના દરબારમાં મુકેશભાઈ અંબાણી એવં આનંદભાઈ અંબાણી દાદાના દર્શન કરવા માટે પધાર્યા હતા। આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના સૌથી બહુ મોટા બિઝનેસમેન છે। ધન સંપત્તિ અઢળક છે, પણ એનામાં સંસ્કાર અને ડાઉન ટુ અર્થ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ છે। આનંદભાઈ હમણાં દ્વારિકા પણ ચાલતા ગયા હતા। થોડા સમય પહેલા બા પણ આવ્યા હતા, ત્યારે મુકેશભાઈ મને અત્યારે વાત કરી કે મારે બાની સાથે જ આવવાનું હતું, પણ હું કંઈક એવું શિડ્યુલ આવી ગયું એટલે ન આવી શક્યો, એટલે હું અત્યારે હું અનંત આવ્યા છીએ। પણ હવે વારે વારે અહીંયા દાદા અમને બોલાવે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ। અને એને એટલો બધો ભગવાન પ્રત્યે અને એટલી બધી શ્રદ્ધા છે। એને ધજા ચડાવી, દાદાને આરતી છે કરાવી, પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા, સરસ મજાની બધી પૂજા કરી। અને પાછું એવું મને કહેતા ગયા કે સ્વામી દાદાની કાંઈ સેવા હોય તો અમને બતાવજો, અને કે હવે તો મારું આખું ફેમિલી લઈને કે અમે ફરીને પાછા આવશું અને દાદાની આરતી પણ કરવી છે। એટલે અમારા કોઠારી સ્વામી કીધું કે મને ખ્યાલ નથી કે એને કીધું આમાં આરતી જો લાઈવ થાય તો સારું। એને તરત મુકેશભાઈ આનંદને કીધું કે બેટા જે સ્વામીજી કે બધું કરાવી દઈએ આપણે। આવી બધી અમારે એમની સાથે વાત અને ચર્ચા થઈ। દાદાનો પ્રસાદ અર્પણ કર્યો, દાદાની મૂર્તિ સરસ મજાની કષ્ટભંજન દાદાની, પછી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પણ આપી। ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોની સાથે ભગવાન રહે અને એમનો બિઝનેસ દિન પ્રતિદિન વધે, તેમાં દેશ અને સમાજનું બધાનું ભલું છે। સ્વામી, આગામી દિવસમાં આરતીને લઈ માત્ર ભારત નહીં પણ વર્લ્ડમાં લોકો ઘર બેઠા દર્શન કરી શકે તે પ્રમાણે વાત કરેલી, આ વાત કેટલી મહત્વની, શું કહેશો આ વિશે? સાહેબ, એમાં એવું છે કે આ અત્યારે આખા વર્લ્ડની અંદર લાઈવ દર્શન આપણે આરતી કરી શકીએ એવું છે જ વ્યવસ્થા, પણ આપણી વેબસાઇટ ઉપરથી અને યુટ્યુબ ઉપરથી આખા વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ, ગમે તે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, પણ એ એના ઓલાથી જ્યારે કરશે રિલાયન્સ તરફથી, ત્યારે એનું જે જીઓમાં કરશે ત્યારે એનું રિઝલ્ટ બધું બેસ્ટ આવશે।